શાશ્વતી હોળીનો આજે બીજો દિવસ। નવપદ શાશ્વત છે, એ જ પ્રમાણે સિદ્ધ પદ પણ શાશ્વત છે। આજે બીજા પદનું વિવેચન ખરેખર સકર્મીમાંથી અકર્મી બનવાનું લક્ષ્ય એ સૌથી મહત્વનું લક્ષ્ય છે। સાધ્ય અમારું સકર્મીમાંથી અકર્મી બનવાનું હોવું જ જોઈએ, રહેવું જ જોઈએ। અને એ રીતે આપણે આગળ વધીએ તો જેટલી પણ ક્રિયા કરીએ, જેટલો પણ ધર્મ કરીએ, જે કંઈ નાનો મોટો કોઈ પણ ધર્મ કરીએ એમાં લક્ષ્ય હોવું જોઈએ સર્વ પાવપણાસણો, બધા જ પાપનો નાશ કરવાનું લક્ષ્ય રાખીને ધાર્મિક ક્રિયા કરવાની હોય। આયમિક હોય, ઉપવાસ હોય, માસક્ષમણ હોય કે અઠાઈ હોય કે કોઈ પણ નાનું મોટું ધર્મ હોય, એની અંદર આ એક જ લક્ષ્ય હોવું જોઈએ અને આ લક્ષ્ય પ્રમાણે જ આપણે આગળ વધવું જોઈએ। એટલે ખાસ કરીને આ જે નવપદની અંદર અરિહંત પદ આવે છે, પછી આવે છે સિદ્ધ પદ, અને આ બાજુ આવે છે આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, એ જ પ્રમાણે આ બાજુ આવે છે સાધુ પદ। આખિર અરિહંતને પણ સિદ્ધ જ બનવાનું છે, આચાર્ય મહારાજને પણ સિદ્ધ જ બનવાનું છે, ઉપાધ્યાયને પણ સિદ્ધ જ બનવાનું છે અને સાધુને પણ સિદ્ધ જ બનવાનું છે। કોઈ પણ હોય, અરિહંત પણ અપૂર્ણ છે, આચાર્ય પણ અપૂર્ણ છે, ઉપાધ્યાય અને સાધુ પણ અપૂર્ણ છે। એક જ સિદ્ધ પદ પૂર્ણ પદ છે। પૂર્ણ પદ હોવાના કારણે અંતિમ પદ છે, અંતિમ લક્ષ્ય છે, અને અંતિમ લક્ષ્ય હોવાના કારણે આપણે બધાએ સિદ્ધ જ બનવાનું છે। પણ સિદ્ધે પછી બીજું કંઈ બનવાનું રહેતું નથી। સિદ્ધ એ સંપૂર્ણ પદ છે, સકર્મી નથી, અકર્મી છે, અશરીરી પદ છે, અમનસ્ક પદ છે, અકર્મી પદ છે। આવા પ્રકારનું સિદ્ધ પદ આપણે પ્રાપ્ત કરવા માટે નવપદની આરાધના, નવપદની સાધના કરવાની છે। અને આ રીતે કરતા 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 એક દિવસ સાધુ બનીએ, સાધુમાંથી ઉપાધ્યાય બનીએ, ઉપાધ્યાયમાંથી આચાર્ય બનીએ, આચાર્યમાંથી પછી સિદ્ધ બનીએ તો પણ ચાલી શકે, નહીં તો સીધા સાધુમાંથી પણ સિદ્ધ બની શકાય છે। એ જ રીતે આ જે 5 પદ છે અને બીજા જે છે 4 પદો જે છે એ દર્શન, જ્ઞાન અને આ ચારિત્ર પદ છે, અને અહીંયા જે છે આ તપ પદ છે। એ પ્રમાણે 5 ગુણી છે અને 4 ગુણ પદ છે। આવા પ્રકારનું આ નવપદની આરાધના કરીને આપણે બધા સિદ્ધ થઈએ, એ જ આપણું લક્ષ્ય હોવું જરૂરી છે।